હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું એકદમ મેકડોનાલ્ડ સ્ટાઇલ ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ। ઘણા લોકો આ રીતે બટાકાને છોલી અને ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરી ડાયરેક્ટલી ફ્રાય કરી લેતા હોય છે, અધરવાઇઝ પાણીમાં એડ કરી એને ડ્રાય કરી અને ફ્રાય કરતા હોય છે। પણ આ રીતે કરવાથી ફ્રેન્ચ ફ્રાઈઝ તમારી સોફ્ટ બનશે, સારી રીતે ક્રિસ્પી નહીં બને। તો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે હું અહીંયા એક ટ્રીક તમારી સાથે શેર કરવાની છું, તો લાસ્ટ સુધી તમે આ વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલ કાઢી અને આ રીતે બટાકાને તમારે કટ કરી લેવાના છે અને ત્યારબાદ એને ફ્રાઈઝનો શેપ આ રીતે આપી અને કટ કરી લેવાના છે। આ રીતે ફ્રાઈઝને કટ કરવાથી સેમ શેપ્સમાં આ બધી ફ્રાઈઝ કટ થશે। તમે જોઈ શકો છો જે રીતે બજારમાં મળતી હોય છે બિલકુલ એવી જ રીતે આનું કટિંગ થશે। તો જ્યારે તમે કટ કરો ત્યારે આ જ રીતે એને કટ કરજો। અને હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છે। તો જો તમારે ફ્રાઈઝને ક્રિસ્પી બનાવવી હોય તો આ રીતે પાણીને બોઇલ કરવા માટે મૂકી દેવાનું છે અને 1 ચમચી જેટલું આમાં મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આમાં જે આપણે ફ્રાઈઝ કટ કરીને રાખી છે એને આપણે એડ કરી દઈશું અને આને 4 થી 5 મિનિટ માટે આ રીતે બોઇલ થવા દઈશું। 4 થી 5 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે આને એક ચાળણીની અંદર કાઢી લઈશું અને એક્સ્ટ્રા વોટર એનું કાઢી લેવાનું છે। આ રીતે એક કપડામાં એને ફેલાવી દેવાની છે અને સારી રીતે ડ્રાય કરી લેવાની છે। આને ફક્ત 4 થી 5 મિનિટ માટે જ તે તમે આ રીતે બોઇલ કરી લો, વધારે પડતું આપણે બોઇલ નથી કરવાનું। અને આ રીતે સારી રીતે ડ્રાય થઈ જાય તરત જ આપણે એને ફ્રાય કરી લઈશું। આ રીતે ફ્રાય કરવાથી તમારી જે ફ્રાઈઝ છે એકદમ બજાર જેવી જ બનશે અને એકદમ ક્રિસ્પી બનશે। તેમજ ઘણી વખતે ફ્રાઈઝ બનાવતી વખતે તે બ્રાઉન કલરની થઈ જતી હોય છે, પણ માર્કેટમાં જે રીતે વ્હાઇટ કલરની ફ્રાઈઝ મળતી હોય છે બિલકુલ એવી જ તે આ ફ્રાઈઝ બનશે। જો તમે આ રીતે ફ્રાઈઝ ન બનાવતા હોય તો જરૂરથી આ રીતે ટ્રાય કરી જોજો, તમને જરૂરથી પસંદ આવશે અને તમે વારંવાર આ રીતે ફ્રાઈઝ બનાવવાનું પસંદ કરશો। તેમજ ઘરમાં પણ બધા જ લોકોને આ ખૂબ જ પસંદ આવશે, જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। તો આ રીતે એક બેચ બનીને રેડી છે। તો આપણે એમાં ગરમ હોય ત્યારે જ તે થોડું એવું મીઠું અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આને ટોમેટો કેચઅપ સાથે તમે સર્વ કરી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને બીજી બેચ પણ મેં ફ્રાય કરવા માટે મૂકી દીધી છે, બીજી બેચ પણ અહીંયા ફ્રાય થઈ ગઈ છે, તો તેને પણ આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તેમજ તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને આવાવાળા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે અને તમે અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં વોચ કરી શકો। તો અહીંયા આપણે ટોમેટો કેચઅપ સાથે ફ્રાઈઝને સર્વ કરી લીધી છે અને આ ફ્રાઈઝ ખૂબ જ ક્રિસ્પી બની છે, બિલકુલ બજાર જેવી જ। તો જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।